અડધાએ પાવડા લીધા, ટૂંકમાં મેં પાવડો લીધો અને મારી મમ્મીએ આવી રાપ લીધી. સાવી મિત્રો અહીં હમી છે, પણ આપણે શું કામ ખોલાય નહીં, કેમ કે અહીંથી આપણે નીકળી ગયા એટલે આપણો અહીંથી હક હિસ્સો ઉઠી ગયો છે. હેલો મિત્રો, જય માતાજી, જય દાસારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ને ભાઈ? તો 2-3 દી પછી ભાઈ આવી ગયો છું ફરી એક નવો બ્લોગ લઈને મિત્રો. તો શકે છે તમારું મારે એક નવો વિડીયો. તો મિત્રો તમે મારું બેકગ્રાઉન્ડ તો પાછળનું જોતા જ જશો કે હમણાં તો જાજા ટાઈમથી યાર મિત્રો આપણે શું કહેવાય કે આપણે સ્થળાંતરિત થઈ ગયા હતા. તો હવે પાછા આપણે જ્યાં પહેલાં જ્યાં રહેતા હતા ને એ જગ્યાએ આવ્યા છે. થોડું કામકાજ હતું, આપણે શું કહેવાય કે વાવેતર કર્યું હતું ડુંગળીનું ખાવા પૂરતું. તો ડુંગળી મોરવા આવ્યા છીએ. તો ડુંગળી મોરવા આવ્યા હતા બરાબર. તો મને એમ થયું કે ચાલો એક અમે અહીંથી હોઈ ગયા પછી અત્યારે હવે કેવો ઘરનો માહોલ લાગે. અને તમે અમુક વિડીયો મારા જોજો, એમાં અહીંયા આપણે રીંગણી હતી એ અત્યારે નીકળી ગઈ છે. અને જોઈ લો કેવું થઈ ગયું છે અત્યારે. તો મિત્રો કેટલા દિવસ છે ને વરસાદ પણ ચાલુ છે. તો અહીંથી તમે જો કેવી હાલત થઈ ગઈ છે. જોઈ લો એકદમ વ્યવસ્થિત લાગે છે બધું. શું કહે ઉજળ લાગે મિત્રો. જોઈ લો અહીં પહેલાં તમે મારા વિડીયોમાં તમે જોઈ લેજો કેવું દેખાતું હતું. અત્યારે તમે જો સાવ એટલે સાવ એમ થાય કે હવે ન ગમે હવે. તો મિત્રો હવે આપણે ડુંગળી મોરવા વળગી ગયા છે, પણ અહીં જે વાડીના ગરધણી હતા એ બહારગામ ગયા છે. તો હવે કોઈ પાવડા લીધા ને કોઈ રાપુ આમાં ક્યાંકથી ખાસા ખુશીમાંથી ગોત્યું ને. અને મારા મામી એક છે એ દાંતેડું લઈને આવ્યા હતા, અમે નહોતા લઈને આવ્યા. કેમ કે અમને એમ હોય ને કે એ વાડીએ જઈ શકે ગયા નહીં હોય. આવ્યા હતા એ તો કે બહારગામ ગયા, એ ગામમાં ગયા પછી ખબર પડી. પહેલાં વાડીએ આવી ગયા પછી પાછા ગામમાં ગયા પછી ખબર પડી. હવે અડધાએ પાવડા લીધા, ટૂંકમાં મેં પાવડો લીધો અને મારી મમ્મીએ આવી રાપ લીધી. અને આ જો ડુંગળી અટાણે સુધારાય છે, અને મારી મામી ડુંગળી અટાણે સુધારે જવું. આ રીતના રાપમાં જવું. તો શું કરવું મિત્રો, અહીં કંઈ એટલી બીજી જુગાડ છે નહીં. અહીં સાવી હમી જ છે લ્યો, પણ ન કટાય. શું કામે આપણે ભાઈ અહીંથી હવે નીકળી ગયા છે એટલે હવે સાવીથી આપણે ખોલી ન હગાય. સાવી મિત્રો અહીં હમી છે, પણ આપણે શું કામ ખોલાય નહીં, કેમ કે અહીંથી આપણે નીકળી ગયા એટલે આપણો અહીંથી હક હિસ્સો ઉઠી ગયો છે. એટલે આપણે શું કામ અંદર જવું જોઈએ. બાકી અહીંયા બધું હમું જ છે, દાંતેડા ને બધું સાવી હમી જ છે, છતાં ખોલાય નહીં મિત્રો. એટલે આમાં જો પાવડા વેરગા અને રાપુએથી વેરગા સમજ્યા. હવે ગામમાંથી મારા પપ્પા ગયા છે દાંતેડા લેવા બીજાને અહીંયાથી. જો મેળ આવશે તો સુધારીશું, બાકી ધીરે ધીરે હવે ધક્કો તો વસૂલ કરવો ને યાર. એમને તો હવે જવાય નહીં. ખોટું પેટ્રોલ બારી આવ્યો 100 રૂપિયાનું પેટ્રોલ બારીને હવે એમને મોયા જાય તો મહેનત પાણીમાં જાય. એટલે જે સુધારાણી બરાબર. હજી એટલી ડુંગળી છે એટલે હજી માની લો ને કાચ તો હવે સુધારાય નહીં, પણ જેટલી સુધારે એટલી સુધારી લેવાની છે, બાકી હટકી જવાનું છે. તો હવે આજના વિડીયો માટે એટલું જ રાખો. પણ હવે પાવડામાં જવું ડુંગળી આમ હાલતી નથી, 2 હાથ લગાડીએ ત્યારે હાલે. એમાંય પાછું અહીં તો પલરી ગઈ વરસાદને હિસાબે જવું. અહીં તો પલરી ગઈ અને કોરી આની કરશે, પણ હવે ચાલે, બીજું શું કરવું યાર. તો હવે આજના વિડીયો માટે એટલું જ. તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરી નાખો.